દીપો માતાનો ભૂવો હતો, એના પાઇપલાઇન મંડળી ગયો, 27 ફ્રેક્ચર કર્યો હતો. એટલે મેં કીધું કે કોકડી દીપવા એમ ક્યાંક મને હોય દુખાય, મને હોય દુખાય, મને હોય દુખાય. સાચું બોલ, જેટલો ફ્રેક્ચર કર્યો હતો કે 27. કીધું બોલાવવું પડે, માતા વળાવવી પડે. ભુવાજીને બોલાયા કે માતા મારી સાચી ભુવાજી કને હોધી. કીધું યાર આ ગોડા હે મલીજી કે કોઈ વાંધો નહીં, પણ હું માતા એમ ના વાળું. ખાલી એને એવું પૂછો કે હનાથી મને માર્યો તો, એટલે આપડા ધોકો બોકો લીધો છે મને. એટલે હું એવું ઉતાવળિયો થઈ ગયો. કીધું બોલ હનાથી માર્યા હતા. કે લોખંડની પાઇપ હતી. એટલે ભુવોજી બોલાય પાઇપ જેટલા કિલોની હતી એટલા કિલોની હોનાની પાઇપ બનવા નહીં હાલે. એટલે હું માતા વાળી લઉં. એટલે વાના ખવાનજી પૂછ્યું કે કેટલા કિલોની હશે આશરે? કે મિનિમમ 20 કિલોની હતી. હા, 20 કિલો હોનાની પાઇપ ચોહી લાંબી છે. કગરવાની વેળા આવી. કીધું બાપુ ખમા કયો, કોક ઓછું કરો. કે અડધું આલો, 10 કિલો આયા. કીધું સેટિંગ કે નહીં, ચોહી લાવું. આના કરતા ભુવોજી બોલી ગયા કે બુવાજી મારી માતા ખાલી હોમાં ઉભી રહે અને મારું નામ દે તો 1 તોલામાં છોડ દઉં. કીધું યાર મેળ આવ્યો, આજ તક બોલાય નહીં ને કામ કરી જા. કીધું બુવાજી તારી માતા હું બોલાવું હોમે તો કબૂલ કે ઓકે. કીધું ઘરમાં બેસી ગયો બૂમ પાડ કે હું રમણ પટેલ ની દીપવા આવી. એટલે ઘરમાં રહીને બૂમ પાડી કે રમણ ભવા હું તારી માતા આવી. કે 1 તોલામાં પતી ગયું. કે એ દાડ 1 તોલામાં ખમા કઈ ઘેર આવ્યું. અને એ દાડે કીધું તું કે પટેલ તારા પહેરવા તોલો નહીં, અને તું તોલો આલ પણ 50 તોલા ના પહેરાવું તો મારું નામ માતા નહીં. कितना है आज? 100 तोला है यार.